નમસ્કાર મિત્રો. આજે આપણે જોઈશું કે પીએમ કિસાનના નવા ફોર્મ કઈ રીતે ભરવા. નવી અપડેટ આવી ગઈ છે કે જેના કારણે ઘણા ભાઈઓને ખબર પડતી નથી. તો આપણે આજે જોઈશું પીએમ કિસાનના નવા ફોર્મ કઈ રીતે ભરાય છે. તો પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જઈશું. અહીંયા લખીશું આપણે પીએમ કિસાન સન્માન નિધિ. એમાં જઈશું તો પહેલી વેબસાઇટ આવે છે પીએમ કિસાન સન્માન નિધિ. એમાં ક્લિક કરીશું. તો અહીંયા આપણે નીચે થોડું સ્ક્રોલ કરીશું. નવા ફોર્મ ભરવા માટે તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એના ઉપર જઈશું. મારી જોડે એક કસ્ટમર છે તો એમનું આપણે ફોર્મ ભરતા જોઈશું આજે. તો પહેલાં આપણે અહીંયા નવા ફાર્મર રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે ને મોબાઈલ નંબર નાખવાનો આવશે. તો ઘણા બધા ભાઈઓને એવું છે કે નવું રજિસ્ટ્રેશન કરીએ તો નવા અપડેટમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. તો મેં અહીંયા આ આધાર કાર્ડ નાખી દીધો છે. હવે મોબાઈલ નંબર નાખી દઉં છું કસ્ટમરનો. તો કયા કયા એમાં ડોક્યુમેન્ટ આપણે લઈને બેસવું પડે છે. અહીંયા સ્ટેટ ક્લિક કરવાનું રહેશે. અહીંયા કેપ્ચર નાખીશું. હું તમને જણાવું છું આગળ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. ને આપણે આ ડોક્યુમેન્ટ કઈ જગ્યાએ આપવાના રહેશે એની પણ વાત કરીશું આપણે. તો અહીંયા હું કેપ્ચર ફિલ કરી દઉં છું. જો આ ચેનલમાં આપણે સાચી માહિતી હશે તો જ વિડીયો આવશે, એટલે લાઈક ને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અહીંયા ગેટ ઓટીપી પર મેં ક્લિક કરી છે. અહીંયા કસ્ટમરનો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક હશે એમાં જ ઓટીપી જશે, એ ખાસ ધ્યાન રાખવાનું. ને જો કોઈ ફાર્મર રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો કરાવી દેજો, ને એનું એપ્રુવલ આવ્યા પછી જ આપણે ફોર્મ ભરી શકીએ છીએ. તો અહીંયા આપણા ફાર્મર રજિસ્ટ્રેશન આઈડી પણ બતાવશે. જો રજિસ્ટ્રેશન થયેલું હશે તો જ નવું ફોર્મ ભરાશે, કંઈ ભરાય નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું બધાને. કોઈને બાકી હોય ફાર્મર રજિસ્ટ્રેશન તો એ કરાવી લેવું બહુ જરૂરી છે. મારે ઓટીપી આવી ગયો છે કસ્ટમરનો, તો એમનો ઓટીપી હું ફિલ કરી દઉં છું. અહીંયા કેપ્ચર નાખી દઉં છું. તો પહેલાં અહીંયા આપણે આધાર કાર્ડ જોઈશે કસ્ટમરનું. તો અહીંયા આપણે જ્યારે પહેલાં જે મોબાઈલ નંબર નાખેલો એનો ઓટીપી આવેલો, ને હવે પછી આપણે આધાર કાર્ડનો ઓટીપી આવે છે, એટલે 2 ઓટીપી આવે આમાં. ને આપણે કેપ્ચર પણ અહીંયા આવે છે એ ફરીથી નાખવાનું આવશે, એટલે ફરીથી કેપ્ચર નાખી દેવાનું. ના કોન્સેપ્ટ ગીવઅપ છે એંગાડી પણ ટિક કરવાનું રહેશે. ને કોઈને કદાચ એવું બને કે મોબાઈલ નંબર ઓલરેડી આપેલો હોય તો બીજો કોઈ પણ નાખી શકાય છે, પણ આધાર કાર્ડના ઓટીપી તો નાખવાનો જ રહેશે. તો અહીંયા હું વેરીફાઈ આધાર ઓટીપી પર ક્લિક કરું છું. તો આવી રીતે વેબસાઇટ આપણે ફોર્મ ભરવાનું હોય એ બધી મોસ્ટ ઓફ બધી માહિતી ભરેલી જ આવશે. અહીંયા નામ આવશે, ફાર્મરનું આવશે, એડ્રેસ એ બધું કમ્પ્લીટ આવશે, બરાબર. તો આપણે કેટેગરી પણ સિલેક્ટ કરી દઈશું. એસટી કે જનરલ હોય તો જનરલમાં કરીશું. આપણે પીએમ કિસાન સન્માન નિધિ હોય તો પેલું માનધનવાળું ચાલુ હોય તો યસ કરવાનું, અથવા ના પાડી દેવાનું, નો કરી દેવાનું. રેશન કાર્ડ નાખવું હોય તો નાખી શકાય છે, ના નાખવું હોય
તો એ વાંધો નહીં. આપણે નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા આવે છે કે આપણે મેરિડ છીએ, સિંગલ છીએ, કે ડિવોર્સ લીધેલા છે, કે વિધવા છે. આમાંથી આપણે જે આવે એ સિલેક્ટ કરવાનું રહેશે. મારા કસ્ટમર મેરિડ છે, તેમનું મેરિડ કરી દઉં છું ને એમના હસબેન્ડ કરું છું ને એમનું નામ લખવાનું રહેશે ને પછી એમનો આધાર કાર્ડ નંબર પણ નાખવો પડશે. એટલે કસ્ટમરના વાઈફ હોય તો એમનું પતિનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ડેમો ઓથોરાઇડમાં ક્લિક કરવાનું રહેશે. હું કસ્ટમરનું નાખી દઉં છું આધાર કાર્ડ નંબર અને ડેમો ઓથોરાઇડ પર ક્લિક કરું છું. તો અહીંયા તૂથ લખેલું આવશે, એના પર આપણે ઓકે આપીશું. અહીંયા નીચે સ્ક્રોલ કરીશું. તો આવી રીતે એમની બધી વિગત આવી જશે. કયા સ્ટેટના છે, ડિસ્ટ્રિક્ટ કયું લાગે છે, સબ ડિસ્ટ્રિક્ટ કયું લાગે છે, બ્લોક, એ બધું જ આવી જશે. બરાબર. એમના ગામનું નામ આવશે ને અહીંયા આપણે જોઈન્ટ પર ક્લિક કરીશું અને એમનું જે નામ હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. પછી એમનો આપણે જે ખાતા નંબર હોય જમીનનો, એ જમીનનો ખાતા નંબર આપવાનો રહેશે. અને જો કદાચ એવું બને કે 1/2/2019 એમના ફાધરનું મૃત્યુ થયું હોય તો અહીંયા આપણે ફાધર અને મધરનું મૃત્યુ બંનેનું થયું તો બંનેનું કરીશું, એકનું થયું તો એકનું કરીશું. ને અહીંયા આપણે લેન્ડમાં જે તારીખ લખેલી હશે એ તારીખ નાખવાની રહેશે કે કઈ તારીખથી આપણે નામે જમીન થઈ છે એ 7/12 ઉતારોમાં હોય છે. બરાબર. ને અહીંયા આપણે નો આપીશું RFAમાં. પછી અહીંયા આઈડેન્ટિફિકેશન માટે આપણે આધાર કાર્ડ નંબર કોનો નાખવાનો? બધાનો બહુ બધાના પ્રશ્નો હોય છે કે અહીંયા આધાર કાર્ડ નંબર કોનો નાખવો? તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર છે ને એ આપણે જે 7/12 ઉતારા હોય એમાં જેટલા સભ્યો હોય એમાંથી કોઈ પણનો આધાર કાર્ડ નંબર આપણે નાખી શકીએ છીએ. જો 7/12 ઉતારામાં જેટલા નામ હોય એમાંથી જ નાખી શકીએ છીએ, એના સિવાયનો બારનો નાખી શકતા નથી. પછી આપણે એડ આપીશું તો અહીંયા બધી વિગત ભરાઈને આવી જશે આપણે. બરાબર. અહીંયા આવી રીતે બધી વિગત ભરેલી આવશે. પછી આપણે અહીંયા એક 8 હશે એનો આપણે એનો ફોટો પાડી એની PDF બનાવી એની સાઇઝ રાખવાની છે 200 KB. 200 KBથી નીચે રાખવાની છે. તો એ કરીશું. એના પછી એ થઈ જાય આપણે 200 KBની ફાઇલ. તો એના પછી આપણે અપલોડ કરવાની રહેશે. અપલોડ કરી દઉં છું હું. કસ્ટમરની મેં બનાવેલી રાખેલી છે તો અહીંયાથી લઈ ને અપલોડ કરી દેવાની ને સેવ ઉપર ક્લિક આપી દેવાનું એટલે આપણું ફોર્મ સબમિટ થઈ જશે. આપણું ભરાઈ ગયું. પછી શું કરવાનું છે? તો પહેલાં આપણે કરીશું કે બધા ડોક્યુમેન્ટ આપણા જોડે કરી દઈશું, એક બંચ બનાવી દઈશું. તો ડોક્યુમેન્ટમાં શું આપણી જોડે રાખવાનું છે? આધાર કાર્ડ, રેશન કાર્ડ, 8 નકલ, 7/12 નકલ ને નંબર 6. આટલી વસ્તુ આપણે ઝેરોક્સનો બેન્ચ બનાવીશું. આ જે છે એ બધી વસ્તુ આપણે સબમિટ કરવાની રહેશે તાલુકા પંચાયતમાં. ત્યાં જઈને આપણે આપવાની રહેશે. ત્યાં જઈને આપીશું ને ત્યાં ગાડીથી આપણે ફોલોઅપ લેવાનું રહેશે ને આપણે અથવા તલાટીને આપી શકીએ છીએ કે ગામ સેવકને પણ આપી શકીએ છીએ. ને પછી આપણે એમાં રાહ જોઈશું ને થોડાક દિવસે આપણે CSC સેન્ટર હોય, ગ્રામ પંચાયત હોય, એ દરેક જગ્યાએ કે ગમે તે એક જગ્યાએ જઈને આપણે ચેક કરાવી લેવાનું કે ભાઈ મારું ફોર્મ ભરેલું
કે એનું સ્ટેટસ શું છે. એવી રીતે આપણે ચેક કરાવતું રહેવાનું. કદાચ નહીં ને કોઈને રિજેક્ટ થાય તો રિજેક્ટનું કારણ પણ અંદર લખેલું હોય છે. તમે CSE વાળાને ત્યાં જશો એટલે ત્યાં આગળ તમને બતાવશે કે શું કારણથી તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. એ બધી જ માહિતી આપણને મળી જાય છે. બરોબર. તો આપણે ઘણા ભાઈઓના ફોર્મ રિજેક્ટ થઈ ગયા છે. તો ઘણા ભાઈઓના પૈસા પડતા હતા એ બંધ થઈ ગયા છે. તો એના માટે આપણે આગળ શું પ્રોસેસ કરવી, તો આના પછી આપણે વિડીયો બનાવીશું. એમાં જણાવીશું કે જે ભાઈના પૈસા બંધ થઈ ગયા છે, કે જે ભાઈઓના ફોર્મ રિજેક્ટ થયા છે, 1 વર્ષ થઈ ગયું હોય, 2 વર્ષ થઈ ગયા હોય, 6 મહિના, 2 મહિના એવું કંઈ થઈ ગયું હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે મારા આટલો સમય થઈ ગયો છે ને તોય બી હજુ મારા પૈસા પડ્યા નથી, મારે ચાલુ નથી થયા. તો આપણે એમને ચેક પણ કરી આપશું. મને કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ કરીને. તો હું તમને જવાબ આપીશ કે શું કરવાનું છે આગળ. ને જે ભાઈઓના પૈસા ચાલુ હોય તો એમના મારે વિનંતી છે કે તમે ફાર્મર રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો આ 21નો હપ્તો પડતા પહેલાં તમે કરાવી દેજો. નકર પૈસા તમારા પણ બંધ થઈ જશે. જેમના માતા ને પિતા એટલે પતિ પત્નીને પૈસા પડતા હોય તો એમાંથી એક જ જણને ચાલુ રહેશે. એ ખાસ ધ્યાન દોરજો કે બંનેમાંથી એકને જ પડે છે, બંનેને પડતા નથી. તો ખોટા કોઈ એવું કહે કે હું ચાલુ કરી આપું તો એ બધા ગેમમાં નહીં રહેવાનું આપણે. ને જો વિડીયો આવું ગમે હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ભાઈઓ. આવા જ બીજા વિડીયો હું લઈને આવીશ. બીજા વિડીયો આપણે ચેનલ ઉપર છે જ. તો આપણે કોઈ વૃદ્ધ થઈ ગયા હોય, 60 વર્ષથી ઉંમરના પૈસા ના પડતા હોય એના પણ વિડીયો મૂકેલા છે. ઠાકોર સમાજના પણ મૂકેલા છે. તો આ બધા વિડીયો જોજે તમે બધા. ને લાઈક ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ તો જરૂર કરજો કે જેથી હું આગળના વિડીયોમાંનાથી પણ સારું લઈને આવીશ. કે જે ઈ શ્રમ કાર્ડના જે પૈસા પડે છે તે ખરેખર પડે જ છે કે નથી પડતા એની પણ આપણે આગળ માહિતી જોઈશું. બરોબર. તો થેન્ક યુ.